મનોહર સુંદર મૂર્તિ મારા સહજાનંદ સુખરૂપ અંગો અંગયવલોકતા આવે આનંદયનોપ એવી નખ શિખ મૂર્તિ મારા નાથની ચિંતવતા સુખ થાય સૂતા બેઠા સંભારતા કરવું રહે નહીં કાયમ એવી કરુણા કરુણા રસમય મૂર્તિ પિયુ કરુણા ભરેલા નૈણા કરુણાના સાગર શ્રી હરે હવે કરુણા કરી બોલવેણ વહલા કરુણા કરી બોલવેણ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય શ્રી 500 પરમહંસની જય આપણા સૌના જીવનમાં હરિયાળી અને દિવ્યતા ભવ્યતા લાવવા માટે આપણે પલંગમાં પટીએ, પ્રભુ ઊભા ઊભા પટે છે. શું કામ? આપણે સૂઈ જઈએ તો આપણી રક્ષા કરવા એ જાગે છે. આપણને સુખ આવે એટલે નિત્ય નવા નવા શણગાર ધારણ કરે છે. આજે ભગવાન સરસ મજાના પીળા પિત્તાંબર, પીળો સુરવાળ, પીળો જામો પહેરીને આપણને દર્શન આપે છે. એવા આ મંદિરની ધડકન સમા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા ભગવાનના સાનિધ્યમાં બિરાજતા સર્વ દેવોના પાવન ચરણોમાં દંડોત સાથે વંદન. આપ સૌ ભાવિક ભક્તોને પણ હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. હાલા મહારાજ, અમારે પૂજ્ય તમને 3 મહિનાથી સત્સંગનો લાભ આપતા તૃપ્તજીવન સ્વામી, અમારી સાથે આવેલા મારા સ્નેહી પૂજ્ય વ્યતિરેક સ્વામી અખંડ સ્વામી, પ્રેસિડેન્ટ અમારે નિમિતભાઈ, અમારે વર્ષોથી આગ્રહ કરનારા નિર્મળભાઈ, અંકિતભાઈ, આપ સૌ વડીલો ધીરે ધીરે આપણે ઓળખાણ કરી લઈશું, બરાબર ને? આ અમારો વંશને વીર અને અમારે 2-3 તો મિત્ર થઈ ગયા હતા, સવારમાં આવ્યા હતા, વહિયાન કા જીયાન, આ બધા છે બાલુડાઓ. તમને ગમે એવી આજે વાતો કરવી છે. આ દુનિયામાં ઘણી ખાણ હોય, હીરાની ખાણ હોય, કોલસાની ખાણ હોય, પેટ્રોલિયમની ખાણ હોય. ખાણ હોવાથી કામ નથી થતું, ઓળખાણ હોવાથી કામ થાય છે. હું આરબ કન્ટ્રીઓમાં જેથી સૃષ્ટિનું સર્જન થયું તે દિવસનું એમાં પેટ્રોલ હતું. હું પણ એ પેટ્રોલને પરમાત્માની કૃપાની જગ્યાએ કોપ સમજતા હતા કે એક તો અમારો ઉજ્જડ દેશ અને ભગવાને પાણી ન આપ્યું, આપ્યું તો કે મોઢામાં જાય એવું ન આપ્યું.
હતું તો ખરું, હોવાથી સમૃદ્ધ થતું નથી, એની ઓળખાણ હોવાથી સમૃદ્ધ બનાય છે. આજે આપણે એવા મહારાજની ને મુક્તોની ઓળખાણ કરવી છે. આ દુનિયામાં દાદા આપનું નામ પ્રવીણભાઈ, પછી મહેન્દ્રભાઈ ભટ્ટ પટેલ, બહુ સરસ. પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, રાજેશભાઈ, પછી ભૂપેન્દ્રભાઈ, ધીરુભાઈ, અમારે કેતનભાઈ, હીરકભાઈ ક્યાં ગયા? અંદર એડિટિંગ કરે, બહુ સરસ. આ અમને રાત્રે તેડવા આવ્યા હતા, કેતનભાઈ, નિર્મળભાઈ ને હીરકભાઈ, સરસ. રાકેશભાઈ, રાજેશભાઈ, મહેન્દ્રભાઈ, પરેશભાઈ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ધીરે ધીરે આપણે આગળ વધીએ. બધાને પછી આજે અમારે સંતોની ભાવના હતી. અમે વડતાલથી નીકળ્યા, પૂજ્ય ચેરમેન સ્વામી કોઠારી સ્વામી સંતોને મળ્યા. અને દેવપ્રકાશ સ્વામી મને કે તમે અહીંથી જાઓ છો તો બધા ભક્તોને યાદી માટે કાંઈ નહીં લઈ જાઓ. મેં કીધું શું લઈ જાઓ તમે કોઈ? તો કે માણસો મદ્રાસથી મુંબઈથી વડતાલનો પ્રસાદ ખાવા આવે છે, અને એ પણ મોહનનો થાળ, અને મગજ ન હોય તો આવી જાય. તો પૂજ્ય દેવપ્રકાશ સ્વામીએ તમારા માટે હરિકૃષ્ણ મહારાજનો, લક્ષ્મીનારાયણ દેવનો ધરાવેલો પ્રસાદ આપ્યો છે. છેવટે અમે સંતોષ તે તમને એ પ્રસાદની સાથે આજનો શનિવારનો પ્રસાદ પણ પીરસવા આવશું. પરસ્પર આપણે ઓળખાણ કરશું, કારણ કે ઓળખાણ છે એ મોટી ખાણ છે. અમે વડતાલ આવ્યા ત્યારથી રમેશભાઈ આપણું આ મંદિર બનાવતા હતા. મારી હારે રમેશભાઈને લગભગ 8-10 વાર ફોનમાં વાત થયેલી. રામ સ્વરૂપ સ્વામી પહેલાં તો પોતે સંત હતા, ભલે એ કોઈ દેશકાળ સંજોગ સમય અનુસાર સંસારમાં આવ્યા, પણ સંસારમાં એમનું જીવન મેં તો એકવાર મળેલો વડતાલમાં આવ્યા ત્યારે, બાકી બહુ એટલો લાંબો પરિચય નહીં, પણ એમની વાત સાંભળતો હતો તો મને એવું લાગતું હતું કે સફેદ કપડે સાધુ જેવા છે. હંમેશા એના જીવનમાં તમારી વેદના હતી. નિમિતભાઈ, અંકિતભાઈ, રાકેશભાઈ, મહેન્દ્રભાઈ, આ દુનિયામાં વેદ વાંચનારા તો બહુ હોય, વેદના વાંચનારા વિરલા કોક હોય. એક આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એવા હતા કે એને મારીને તમારી વેદના વાંચી. વેદના વાંચીને જ્યારે ગાદીએ બેઠા ત્યારે પહેલું એને મોક્ષનું ન માગ્યું કે મારા આશ્રિત થાય મોક્ષ થઈ જાય. શું માગ્યું? કે મારો આશ્રિત થાય એ અન્ન વસ્ત્ર ને આબરૂએ કરીને ક્યારેય દુઃખી થાય નહીં, એને ઓટલો ચોટલો રોટલો ત્રણેય ભરપૂર મળે. સમજાણું? આ કંઈક ન સમજાય તો પૂછજો શબ્દ. હા, એટલે આ વેદના વાંચી કહેવાય. લોકો તો એમ કે ભગવાન એવું કહેશે કે ભૂખે મારું ને ભોંયે હુવારું ને તનની કાઢું ખાલ ને પછી એમ કરતા ન મૂકે તો પછી કરું નિહાલ. હવે એમ કરતા જીવવો પડે ને, તનની ખાલ સાંભળી ઉતરી જાય પછી. પણ મહારાજ કે આવો મારા દરબારમાં આવો, હિંડોળે ઝોલાવું, પ્રેમથી રમાડું, ભાવથી જમાડું, મારો અચળ આશરો રાખો તો અંતે અક્ષરધામ પમાડું. આ વેદના વાંચી કહેવાય. આ આપણા મહારાજે કેતનભાઈ વેદના વાંચી કહેવાય. ટીકા કરનારા તો બહુ હોય, પણ ટેકો કરનારા કોક હોય. સલાહ આપનારા તો બહુ હોય, પણ સાથ આપનારા કોક વિરલા હોય. અને એ ભગવાનનો રોમ રોમમાં જેને નિશ્ચય હોય એ ટીકા ન કરે, ટેકો આપે, સલાહ ન આપે, સાથ આપે, અને જરૂરી સલાહ પણ આપે. એ માત્ર વેદ ન વાંચે, વેદનાઓ વાંચે. એ ભગવાનના ગુણ ભક્તમાં આવે. મેં રમેશભાઈના દિલમાં વારે વારે આવું જોયેલું. મને કે સ્વામી, અમે અહીંયા અમારો આ વિસ્તાર એટલો બધો સમૃદ્ધ નહીં, પણ કે અમે જે ઇન્ડિયાથી અહીંયા અમેરિકા આવ્યા છે
બધાને એક આશરાનું સ્થાન મળે, મોટી જગ્યા લીધી, કેટલી મહેનત કરી કે સ્વામી અમે 10-10, 12-12 વર્ષથી મહેનત કરીએ જગ્યા લઈને. પાછા અહીંના બધા નિયમો પાસ થતા જ 15 વર્ષ વ્યા જાય. હા, કામ 15 દિનનું હોય ને એની પરમિશન મળતા 15 મહિના થઈ જાય. મારે તે કેવું છે, અહીંના નિયમોમાં પણ અહીંની પરમિશન મળે ત્યારે કામ થાય છે. તો અક્ષરધામના નિયમોમાં એની પરમિશન તો જોશે ને. એ અક્ષરધામમાં જવાની પરમિશનનું ઠરવાનું ઠામ એટલે આપણું આ મંદિર ધામ છે. એ રમેશભાઈએ વર્ષોથી આ વિચાર્યું કે મેં બગીચો તૈયાર કર્યો, સ્વામી એના રખવાળી કરવા આવો. મેં કીધું કંઈક ભગવાનની ઈચ્છા હશે તો આવશું. છેલ્લે બીમાર પડ્યા, હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યારે પણ અમારે નીલકંઠ એને પણ એકવાર ફોનમાં વાત કરાવી હતી, નિર્મળભાઈએ પણ વાત કરાવી હતી. અને આનંદ થાય કે છેલ્લે કે સ્વામી તમે આવી જાઓ. અમારા એમના 2 ભાઈઓ ને વિઝા મૂક્યા હતા. હા, એના 2 ભાઈઓ હારે અમારા 2 સાધુના વિઝા મૂક્યા હતા. એ કે અમારા સંબંધી છે, આ નિમિત્તે આવી જાય. મારે એ કહેવું છે કે બસ આટલું જ કરવાનું છે. જે રમેશભાઈનું જીવન છે ને એટલું તમે જીવનમાં રાખો ને, તમને ભગવાનના ધામમાં જતા કાંઈ આડું નહીં આવે. પુરુષોત્તમ નારાયણનું વરદાન છે કે જેવું સંબંધીમાં સ્નેહ હોય એવો સંતમાં થઈ જાય, એના મોક્ષના દ્વાર ખુલી જાય. પ્રથમનું 54 વચનામૃત, પ્રસંગ મજર. અને પાછા આ વાત ઉપર એક નહીં 4 ભગવાનને સિક્કા માર્યા. એટલે મજબૂત કેટલી કહેવાય. કોક તમારે સ્ટેમ્પ હોય એમાં એક પ્રેસિડેન્ટ સિક્કા મારે ને 4 દેશની મહાસત્તાઓ સિક્કા મારી દે તો એ મજબૂત કેટલું થઈ જાય. હે, એમ 4 મહાસત્તાઓએ સિક્કા માર્યા આ વાત ઉપર. એક તો કપિલ ભગવાન, એને માતા દેવહૂતિને કીધું કે પ્રસંગ મજરપાશમ આત્મન કવયો વિદુ સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવતું. જેવું કુટુંબીમાં સંબંધ છે અર્થાત કુટુંબીમાં પ્રેમ છે એવો સંતમાં થઈ જાય, મોક્ષનું દ્વાર ખુલી જાય, એમાં કોઈ રોકી શકે નહીં. તો એ કપિલ ભગવાન માતા દેવહૂતિને કેના સિક્કો માર્યો. અને હવે જે લાડકવાયો દીકરો એની બારને સમજાવતા હોય એ ખોટું હોય સાચું હોય? હે, દીકરો માતાને સમજાવે કે માતા દીકરાને સમજાવે, એમાં લાગણી હોય, એમાં વેદના ન હોય, વેદના હોય, વાચાળપણું ન હોય ખાલી. હે, ભગવાન વેદ વ્યાસે લખ્યું, બીજા ભગવાનનો સિક્કો લાગ્યો. આની આ વાત નારદ પુરાણમાં નારદજીએ પણ કરી, ત્રીજા ભગવાનનો સિક્કો લાગ્યો, કારણ કે નારદજી પણ 24 અવતારમાં એક અવતાર મનાય છે. અને ચોથું સુપ્રીમ સત્તા પુરુષોત્તમ નારાયણે 2 વચનામૃતમાં સિક્કો મારી દીધો આનો. એટલે 4 ભગવાનને સિક્કા માર્યા. એટલે આ વાત એટલી છે કે જેવો સંબંધીમાં હેત છે એવું સંતમાં થઈ જાય. આમ તો બહુ હેલું છે, સમજાઈ જાય તો. રમેશભાઈના જીવનમાં આ હતું. મારે તે કેવું છે કે રમેશભાઈના જીવનમાં આ હતું. એને કાયમ અહીંયા તમે ભારતથી અહીંયા આવ્યા અને ભારતના સંસ્કાર ભૂલી ન જાઓ, ભારતની સમજણ ન ભૂલી જાઓ, ભગવાન સ્વામિનારાયણે આવું જે આપણને આપ્યું છે એ આનંદ ભૂલી ન જાઓ, એનો તમને સમજાવવાનો એક બહુ મોટો સદભાવ હતો. એટલે મેં કહ્યું કે મહારાજની ઈચ્છા હશે તો કંઈક ભગવાન જ સેટિંગ કરી આપશે. અને અમથું હોય જો રામ રચી રાખા, ભગવાને જે રચી રાખ્યું હોય એ અંતે થઈને ઊભું રહેતું હોય છે. અમારે તૃપ્તજીવન સ્વામી પહેલાં આવ્યા અને પછી અમે ઓલફેર કેનેડા આવ્યા ત્યારે નિર્મળભાઈ તો ત્યાં આવ્યા હતા. એ કે સ્વામી કંઈક કરીએ. પણ ઠાકોરજીએ જ્યારે નક્કી કર્યું હતું અહીંયા આવ્યા છીએ. વડતાલમાં એક જ્ઞાનબાગ છે. જ્ઞાનબાગ એટલે કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ હતા નિમિત્તભાઈ, એ સમયે સૌથી વધારે જ્ઞાનની વાતો ત્યાં કરી હતી, સમજણની વાતો ત્યાં કરી હતી. નિત્યાનંદ સ્વામીને ઉદ્દેશીને સત્સંગ જીવનમાં 4થા પ્રકરણમાં 68 થી 73 5 અધ્યાય જ્ઞાનામૃત કહેવાય છે, એ ત્યાં સંબોધેલું. મોટા મોટા મહોત્સવો પણ ત્યાં કરેલા. એ પછી રંગોત્સવ હોય કે રાસોત્સવ હોય કે હિંડોળા ઉત્સવ હોય કે જન્માષ્ટમી ઉત્સવ હોય, બહુ વાતો છે. આનંદ એટલો આપ્યો અને જ્ઞાન પણ
એટલું આપ્યું. પોતાના સ્વરૂપની ઓળખાણ પણ એટલી આપી. બુલંદ કંઠે તમે ક્યારેક જ્ઞાનબાગમાં જાઓ તો હજી ત્યાંનો પરસાદીનો આંબલો છે. આંબલામાં ખબર પડે ને, આંબો હોય એને આંબલો ન કહેવાય. હસબન્ડ ઓફ આંબલી, આંબલીના પતિને આંબલો કહેવાય. હો, મને બહુ ઇંગ્લિશ આવડતું નથી હો, પણ આ તો કોઈક બોલતા હોય ને સાંભળ્યું હોય એટલું. બાકી આપણે ઇંગ્લિશમાં પહેલે જ રૂચિ જ નહીં, સારું ચડ્યું જ નહીં. મને તૃપ્ત સ્વામીએ ભણાવ્યું ઘણું, બહુ નિખાલસપણે વાત કરીએ, બહુ મગજમાં ચડ્યું જ નહીં ઇંગ્લિશ. કે સંસ્કાર ન હોય ને પૂર્વના. બાકી આ બધા ટાબરિયાઓને નાનપણથી ચડી ગયું છે. એને ઇંગ્લિશનો શબ્દ કહેવાય તેમ થાય સ્વામી ઇંગ્લિશનો શબ્દ બોલ્યા એમ. એટલે આંબલી, આ જેમ નર માદા લેડીઝ અને જેન્ટ્સ એમ આપણે આવે એમ બધી યોનિઓમાં હોય. એટલે જે નર હોય એને આંબલો કહેવાય અને નારી જાતિમાં હોય એને આંબલી કહેવાય. એ આંબલા પાસે આંબલી હોય ને તો ઢગલા મોઢે કાચરા આવે, ટ્રેક્ટર ભરી લો ને. એ આંબલો મહારાજનો પરસાદીનો છે. પ્રેમાનંદ સ્વામી એક પદમાં લખ્યું છે કે 5 વર્ષનો આંબો ફળ્યો રે ચાલો વળતા લે. સ્વામી કે ગોમતી કાંઠે એક આંબો હતો, 5 વર્ષનો હતો. જેટલા પાંદડા હોય એટલી કેરીઓ આવે, અને કેરીઓ આવે ત્યારે પાંદડા ઓછા અને કેરીઓ વધી જાય. અને એવો એ આંબો 100 વર્ષ સુધી ફળ આપતો રહ્યો હતો. 5 વર્ષનો હતો ત્યારથી ગાડા ભરાય, અરે 100 મણ 150 મણ કેરીઓ આવતી આંબે. તમે વિચાર કરો, આ ભગવાનની કરુણા જુઓ. 5 વર્ષનો આંબો ફળ્યો ચાલો વળતા લે, કડવો લીમડો મીઠો થયો ચાલો વળતા લે. વડતાલના ચોકમાં તમે દર્શન કરો તો જ્યાંથી બહેનો મંદિરમાં પ્રવેશે છે, જ્યાં હનુમાનજી મહારાજ ને ગણપતિજી મહારાજ બિરાજે છે, એની ઉત્તર સાઈડમાં ઓટલો છે, ચરણાઈને પધરાવેલા છે. 2001 26 જાન્યુઆરી ભૂકંપના દિવસે એનું ઓપનિંગ કર્યું હતું. ત્યાં લીમડો હતો, એનું થડ હતું, ત્યાંથી કાઢીને ત્યાં ચરણાઈને ભૂકંપ બરોબર અમે એનું ઓપનિંગ કરતા ને એ વખતે ભૂકંપ થયો હતો, આમ બધું ડગબગતું હતું. હા, એ બધું હવે સંતો ઓપનિંગ કરતા હતા, બધા ઘણા મોટા સંતો હતા, મહારાજશ્રી હતા, બધા જ હતા. અને ઓપનિંગ વખતે અચાનક ભુજનો ભૂકંપ થયેલો. ચરણા ત્યાં લીમડો હતો. મારે તો કેવું છે લીમડો. ભગવાન સ્વામિનારાયણ ત્યાં સભા કરીને બેઠા હતા અને વડોદરાથી 2000 જેટલા સૈન્ય સાથે સરસેનાપતિ બાપુભાઈ ગારડી ભગવાનને પકડવા આવ્યા. અને મહારાજની સામે અસ્ત્ર ઉગામીને કહે છે કે દેખા મેરા કટ શસ્ત્ર, आप प्रेम से हमारे बंदी खाने हो आ जाइए और बड़ौदा की जेल के हवाले हो जाइए. હુકમ કર્યો. 2000 સૈનિક લે. મહારાજ તો માળા ફેરવતા હતા, ત્યાં માળા કાઢી અને હાથમાં ફેરવતા ફેરવતા જે ઘુમાવી, મહારાજ કે દેખા તેરા કટ શસ્ત્ર, દેખ મેરા બ્રહ્મશસ્ત્ર. આમ માળા સુદર્શન ચક્રની જેમ મહારાજે હાથમાં ચડાવી અને એ માળામાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મહામંત્રનો બ્રહ્મનાદ થયો. કેવા મંત્રનો બ્રહ્મનાદ થયો? સ્વામિનારાયણ. બોલવાનું લા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મંત્રનો નાદ થયો અને એ નાદથી ઉભેલા બધાને સમાધિ થઈ ગઈ. એ જે મારવા આવ્યો હતો એને સમાધિ થઈ ગઈ, બેઠેલા બધાને અલૌકિક અનુભૂતિ થઈ. અને એ બ્રહ્મનાદનો એવો અલૌકિક આનંદ આવ્યો કે કડવો લીમડો મીઠો થઈ ગયો. મેં મોટા સંતોના મુખેથી પરંપરામાં વાત સાંભળી, કારણ કે લીમડો પડી ગયો એને સમથિંગ 50-60 વર્ષ થયા. સમજો ને 25 વર્ષ પહેલાં ત્યાં પછી ઓટલો બનાવ્યો. એટલે પણ વડતાલમાં કાર્તિકી સમયો હોય કે ચૈત્રી સમયો હોય કે શતાબ્દી મહોત્સવ હોય કે સુવર્ણ મહોત્સવ હોય કે શતામૃત મહોત્સવ હોય, પણ એ લીમડામાંથી પાંદડા તોડી અને ડાળમાં શાકમાં નાખે એટલે એ ડાળ શાક આંગળા કરડે એવું મીઠું થાય. એટલો એમાં કડવા લીમડામાં એટલો સ્વાદ મૂકી દીધો. મારે એ કેવું છે કે પુરુષોત્તમ નારાયણના સંબંધમાં આવે તો કડવો લીમડો આટલો મીઠો થઈ જતો હોય તો આપણે તો માણસી કેટલા મીઠા થઈ જાઓ, કેટલા દિવ્ય અને ભવ્ય બની જાઓ. આવી જ કંઈક વેદના રમેશભાઈના દિલમાં હતી. મારે તે કેવું છે કે જ્ઞાનબાગ
આ બીજી વિશેષતા પ્રેમાનંદ સ્વામી પદમાં 5 વિશેષતા લખી છે. યા કડવો લીમડો મીઠો થયો, 5 વર્ષનો આંબો. પછી લખ્યું કે એક આંબલામાં અનંત સમાયા રે ચાલો વળતા લે. એ જે આંબલો છે એમાં સાયા બેઠી હોય અને મહારાજ સભા કરે અને સભામાં આંબલા નીચે 200 હોય તો એની છાયા 200 માણસ જેટલી થઈ જાય, અને 2000 હોય તો 2000 માણસ જેટલી છાયા થઈ જાય, અને 20000 હોય તો 20000 માણસો જેવી છાયા થઈ જાય. પાછો સભા પૂરી થાય ત્યારે હંકેલાઈ જાય. વગર મંડપે મંડપનું કામ કરે. હા, આપણે તો પારાયણ કર્યું હોય, યજ્ઞ કરવો હોય તો કેટલા મંડપ બાંધવા પડે. પુરુષોત્તમ નારાયણનો કુદરતી મંડપ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રસંગો લખાણા છે, ચરિત્રો લખાણા છે, એ યુનિક છે. બ્રહ્માંડમાં કાંઈ ન મળે. અને એના પાસે દસ્તાવેજી પુરાવા છે. એ આંબલો હજી ઊભો છે. મહારાજે એ જ્ઞાનબાગમાં વાત કરી હતી. એ ચોતરો બાજુમાં ચોતરો છે, અને ત્યાં વાત કરી હતી કે સાંભળો સાંભળો સાંભળો, મારા આશ્રિત થયા અને પુરુષ થઈ અને બહેનોમાં પ્રેમ રાખશો તો મરીને 1000 વર્ષ સુધી ભૂતળા થશો, ભૂતયોનીમાં ભટકશો, ખાવાની વિષ્ટાન પીવાનું પેશાબ આટલું દુઃખ થશે. અને કોઈ બહેનો હશે અને પુરુષમાં પ્રેમ રાખશે, એમાં સુખ બુદ્ધિ રાખશે તો એ મરીને ભૂતળી થશે, એને પણ 10,000 વર્ષ સુધી ખાવાની વિષ્ટાન પીવાનો પેશાબનો વારો આવશે. અને મારો આશ્રય રાખી, મારું બળ રાખી, મારામાં પ્રેમ કરશે, એને છતાં દેહ બ્રહ્મરૂપ બનાવીને અક્ષરધામનો અધિકારી બનાવીશ. આવી વાતો ત્યાં જ્ઞાનની કરેલી, એટલે એનું નામ પડી ગયું જ્ઞાનબાગ. હતો તો મહારાજના પ્રેમનો બાગ, પણ જ્ઞાનની વાતો કરી એટલે પડી ગયું જ્ઞાનબાગ. આ ઓળખાણ મહારાજ કેવું છે, મહારાજે પોતાના સ્વરૂપની ત્યાં ઓળખાણ કરાવેલી, અને ઓળખે એના હો ભાગ્ય. આ સત્સંગનું ફળ એ છે કે આપણને ભગવાન ઓળખાય, ભગવાનના સાચા સંતો ઓળખાય, ભક્તો ઓળખાય, બહુ આનંદ થાય. ઓળખાણ એ બહુ મોટી ખાણ છે. અને સાંભળો, ભગવાનના દરબારમાં સંબંધનું રાજ્ય નથી, સ્નેહનું રાજ્ય છે. શેનું? સ્નેહનું, પ્રેમનું રાજ્ય છે. પ્રહલાદ કાંઈ પરમાત્માના સંબંધી નહોતા, પણ પ્રહલાદને પ્રભુમાં પ્રેમ હતો, પળે પળે રક્ષા કરી. ભગવાનના દરબારમાં પૈસાનું રાજ્ય નથી, ઓળખાણનું રાજ્ય છે. સંપત્તિ તો લંકામાં દ્વારકામાં બહુ હતી, એકની રક્ષા ભગવાને ન કરી. અને કૃષ્ણ ભગવાનને તને ખબર છે? હે શું? દ્વારકા તો બરાબર છે વંશ. કૃષ્ણ ભગવાનને કેટલા દીકરા હતા ખબર છે તને? લો, થોડાક જ હતા. ખાલી થોડાક દીકરા. અંગ્રેજીમાં તું ટ્રાન્સલેટ કરી નાખજે, ગુજરાતીમાં હું બોલું. આ અમારા દુભાષ્યો છે, ટ્રાન્સલેટર છે. આ બાલુડાઓને બધાનો ટ્રાન્સલેટર સવારમાં કહી દીધું. કેમ વીર? 1,61,000 અને 80 દીકરા હતા. કેટલા? 161,000. હાલો, એ બધું પાછલું તમે ખાલી જગ્યા પૂરી દેજો. બરાબર. એટલા દીકરાઓ હતા, કારણ કે ભગવાનને 16,108 પટરાણીઓ હતી. એક પટરાણીઓ થકી 10 દીકરાઓ થયા હતા. પછી ગણ લેજો કોમ્પ્યુટરમાં, આંકડો ખોટો આવે તો કહેજો. બરાબર વંશ? પણ ભેગા રહેતા ભગવાનની, અને એના દીકરાઓ જ હતા, ઓળખતા નહોતા. એ કે આપણો બાપો બળજો મળ્યો છે તો આપણી રક્ષા થાય છે, એમ બળવાન માનતા હતા. પણ આ પ્રગટ પરમાત્મા છે એવી નહોતા માનતા. તો ભગવાનને એકની રક્ષા ન કરી, અને મીરાની નરસિંહની પળે પળે રક્ષા કરી. કેમ જે ભગવાનને ઓળખતા હતા. પરમહંસો જ્યાં જાય ત્યાં ત્યાં પુરુષોત્તમ નારાયણ વાહે વાહે ફરતા હતા. શું કામ? ઓળખાણ હતી. આપણે પણ આ મંદિરના માધ્યમથી મહારાજનું સ્વરૂપ ઓળખવાનું છે. ઓળખાણ થશે ઈશ્વરના દરબારમાં. સંપત્તિનું કે સત્તાનું રાજ્ય નથી, ઓળખાણનું રાજ્ય ચાલે. હાવ ગરીબ સુદામાં હોય પણ ઓળખતા હોય તો ભગવાન એને સોનાના મહેલ કરી આપે. હાવ ગરીબ સબરીમાં હોય પણ ભગવાનને ઓળખતા હોય તો ભગવાન એને
આંગણે પધારે, એ કે મને સ્તુતિ કરતા નથી આવડતું. ભગવાન કે હું તારી કરું. ભગત તો ભગવાનની બહુ કરે, પણ ભગવાનના એવા સદભાગી ક્યાંથી ભગતની સ્તુતિ કરવાનો મોકો મળે? રામાયણમાં સબરી માતાની સ્તુતિ સ્વયં ભગવાન રામ કરે છે. ભગવાનને એવું માન કાંઈ નથી. આપણે એકવાર ભગવાનને ઓળખીએ, આપણે આખી જિંદગી પલટાઈ જાય. ભગવાનને ઓળખવા મીન્સ ભગવાનના સુખને ઓળખવું. શું એને ઓળખવું? બે વસ્તુ, ભગવાનના સુખને ઓળખવું અને ભગવાનના સ્વરૂપને ઓળખવું. વચનામૃતમાં ભગવાનનો જે મહિમા ગાયો છે, એ મહિમા શું હોય નિર્મળભાઈ, નિમિતભાઈ, અંકિતભાઈ? આજ કાં ભગવાનના સુખનું વર્ણન હોય, કાં ભગવાનના સ્વરૂપનું વર્ણન હોય. સ્વરૂપમાં સામર્થ્ય આવે, ઐશ્વર્ય પ્રતાપ, સદગુણો વગેરે આવે, અને સુખમાં ભગવાને જે સુખ આપ્યા હોય એ આવે. એટલે પંચાળામાં પહેલા વચનામૃતમાં મહારાજે કીધું કે પશુના સુખ કરતાં મનુષ્યનું સુખ અધિક છે, મનુષ્યના સુખ કરતાં દેવોનું સુખ અધિક છે, દેવોના સુખ કરતાં દેવોના દેવ શિવ બ્રહ્માદિક દેવોનું સુખ અધિક છે, એની કરતાં વિરાટ નારાયણનું સુખ અધિક છે, એના કરતાં વૈકુંઠ લોકનું સુખ અધિક છે, એના કરતાં ગોલોકનું સુખ અધિક છે, એના કરતાં અક્ષરધામનું સુખ અધિક છે, અને એના કરતાં અક્ષરધામના ધામી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નામના નામી આયા મારા ને તમારામાં રાજાધિરાજ બિરાજતા આમાં સુખ સર્વોત્તમ ને સર્વોપરી. હે હરિમૂર્તિ મેં સુખ રહે જૈસા, કો કલે મેં આવત તૈસા. અનંત કોટી સુખ અક્ષર કેરા, કરોડો અક્ષરનું સુખ હરિ કે રોમ મેં રહત ગનેરા. એસો મૂર્તિ મેં સુખ અપારા, એવું મૂર્તિમાં અપાર 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 સુખ છે. સો જાનત કહું જાનન હારા. એ સુખ, જો સુખના માધ્યમથી ભગવાનનો મહિમા કહ્યો છે. મધ્યનું 56, આ પંચાળાનું પહેલું. મહારાજ કે ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રી હતી. આપણને એમ થાય ખારા એક રાજા કરોડને લઈ ગયો, બીજા પૈણ્યા હશે કે વાંઢાર્યા હશે, એ વસ્તુ પછી સંભાળજો. એને એવી શક્તિ આપી હતી, એવું એને બહુ તપસ્યા કરી, અને બેલેન્સ હોય તો મળે. મોટા સાધુ બેલેન્સ વાળા હતા. હું બેલેન્સ વાળા. પૂજ્ય મેં અહીંયા આવ્યા ત્યારે રૂમાલ બંધાવા રામનગર હરિસ્વરૂપ સ્વામી પાસે ગયા હતા. મને કહેતા કે જુનાગઢ મંદિરનો બધો જ સામાન સ્વામી અહીંથી તૈયાર કર્યો હતો, અહીંથી કન્ટેનર ભરીને ત્યાં મોકલ્યો હતો. પણ મારે તો હરિસ્વરૂપ સ્વામી, એમના ગુરુ હરિચરણ સ્વામી અને એમના ગુરુ રામદાસ સ્વામી, રામ સ્વરૂપ સ્વામી મને વાત કરતા હતા. મેં ઘણી વાર સાંભળેલી તે સ્વામી વાત કરતા હતા, એટલા ભાવુક થઈ ગયા, ગદગદિત થઈ ગયા. મને કે સ્વામી આ અમારા ગુરુના ગુરુ કે એને એવો નિયમ રાખ્યો હતો કે મારે મારી લાઈફમાં 1 કરોડ દંડવટ કરવા છે. કેટલા? 1 કરોડ ભગવાનને દંડવટ. તમે જુઓ, આપણે કરતા તો હોઈએ છીએ, પણ ભગવાન માટે કરો. બાપ સંસાર માટે ગમે એટલું કરો, ત્યાં તો લાખનો વેપાર હોય અને ખાખનો લાભ હોય. તમે જિંદગીમાં લાખ કમાણા, અંતે શમશાનમાં ખાખ થઈ જાઓ. અને આવો સ્વામિનારાયણના દરબારમાં, બાપ અહીંયા તો રૂપિયાનો વેપારને લાખનો લાભ. હું રૂપિયાનો વેપારને લાખનો લાભ. હમણાં મારે કેમ લાખનો લાભ થાય એ બધા તમને વાત કરવી છે, પણ આટલું બેલેન્સ હતું એની પાસે 1 કરોડ દંડવટનું. સ્વામી કે 1 કરોડ ને 14 લાખ દંડવટ કર્યા. અને અંત સમયો આવ્યો, જુનાગઢ મંદિરમાં હતા, બધાને આગલે દિવસે કીધું કાલે રાજભોગ પહેલા બધા જમી લેજો, રાજભોગની આરતીના ડંકા થાય, ડંકો વગાડીને ધામમાં જવું છે. ત્યારે કે નાનદાસ સ્વામી, રાજકોટ ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ, ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી ગોપીનાથ સ્વામી, આ મારા ગુરુ બધા હાજર હતા. 60 સાધુ હતા રૂમમાં. ડંકો વાગ્યો, હા અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. જેમ કોઈ કાચના વાસણમાં હીરા ભર્યા હોય ને ચળકતા હોય ઠસઠસ ઠસ, એમ કે છે કે આખું બ્રહ્માંડ મહારાજને મુક્તોથી ઠસોઠસ ભર્યું છે. ભગવાન પોતાના એક ભક્તને સન્માન કેટલું આપે છે. હે નિષ્કુળાનંદ સ્વામી તેવું લખ્યું કે લાવે વિમાન તે લાખો લેખે,
તેને જન સહુ નજરે દેખે. કેટલા વિમાન લાવે? લાખ. વન કે 100 કે 1 લાખ. આપણે તો કોઈ આપણા કુટુંબી આવ્યા હોય ને તો કહેવાય, કહી દો ત્યાં ગાડી મળતી છે, વી આવજો. આમ કહેતા હોય કે તમારી માટે માથું દેવી, પણ આપણે કહીએ કે થોડાક દિવસ જવું છે, 2 દી ગાડી આપીશ, કે ગાડીમાં અત્યારે પેટ્રોલ ખૂટી ગયું છે, આ ભરાઈ દઈશું, કે તો પંચર પડ્યું છે. એટલે ગાડીમાં પડ્યું છે તારા મગજમાં. હે, ભગવાન પોતાના ભક્તને સન્માન કેટલું આપે છે. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા એ જ છે કે સર્વોપરી સુખથી ભરી દેશે. કારણ કે તમને ઝાઝું સુખ આપે, જે જેટલો મોટો હોય એ એટલો ઝાઝું સુખ આપે. તમે જો આમાં તમારે જોબ કરતા હો તો એક નિયમ હોય કે એક કોઈક મોટી કંપનીમાં, અહીંની કંપની કઈ કઈ છે મને ખબર નથી, પણ ત્યાં ભારતમાં અમે ક્યારેક એક્ઝામ્પલ આપી તો કે ભાઈ તમે કોઈક સામાન્યને આમ નોકરી કરતા હો તો તમે 8-8 કલાક કામ કરો, 10-10 કલાક કામ કરો તો મહિનાનો 10 કે 15,000 પગાર હોય. અને અદાણી કે અંબાણી કે રિલાયન્સમાં જાઓ, ટાટામાં કે રિલાયન્સમાં, તો ત્યાં 8 કલાક કંપની હોય ને તો લાખ રૂપિયાનો પગાર હોય. શું કામ? એનો શેઠિયો મોટો છે એટલે પગાર. થોડું કામ કરો તો પગાર ઝાઝો મળે છે. એટલે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હોય એ તે ભણી રહે ત્યારે એમ થાય કે આપણે રિલાયન્સમાં ટાટામાં જોડાવું છે, ત્યાં નોકરી જ કરવાની છે ને, પણ શું કામ? પગાર મોટો. એમ મારા બાપ સ્વામિનારાયણના દરબારમાં પગાર મોટો છે, કારણ કે એનો શેઠ મોટો છે એટલે પગાર મોટો આપે છે. હે, હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે, ભગવાન અરુ ભગવાન કે સંતા સબ સુખતા મેં રહત અનંતા. ભગવાન અરુ ભગવાન કે સંતા, ભગવાન અને ભગવાનના સંત એમાં શું રહેશે? સબ સુખતા મેં રહત અનંતા. બધી જ પ્રકારના બધા સુખ, અનંત પ્રકારના અનંત સુખ રહે છે. આ લોકનું સુખ નહીં, પરલોકનું સુખ, બધું આ લોકનું પરલોકનું સેંકડો પ્રકારના સુખ એમાં રહે છે. પણ આપણને એમાં સુખ મનાય તો બેડો પાર થાય, અને એમાં સુખ ન મનાય, બીજામાં સુખ મનાય તો કઠણાઈ થાય. સ્વામી લખે છે, તામે સુખ ન દેખત જહાં લગહી, જન કો દુઃખ રહત તિહાં લગહી. જ્યાં સુધી ભગવાન કે ભગવાનના સંતમાં સુખ દેખાતું નથી ત્યાં સુધી આપણને દુઃખ રહે છે. કેમ? જેને આપણે દુઃખ હોય એમાં સુખ માનીએ અને સુખ હોય એમાં દુઃખ માનીએ તો કંઈ આપણા માનવાથી જે હોય એ બદલી ન જાય. આજે ઘણા લોકો વ્યસન કરતા હોય છે. આજના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે વ્યસન છે એ શરીરને હાનિકારક છે. અને મારા બેટા એડવર્ટાઇઝ એવી આપે કે ઊંચે લોક ઊંચી પસંદ, ઊંચે લોક ઊંચી પસંદ, કે હેઠે જવાનું તો કાદો કાદો ભર્યો હોય મલપા. પણ મેં એકવાર વાંચ્યું ને મને બહુ વિચાર આવેલા, ઊંચે લોક ઊંચી પસંદ, અર્થાત ઊંચો લોક હોય એ કોઈ નીચી પસંદ કરે, નીચી પસંદ કરે એ ઊંચો હોય નહીં. મહેન્દ્રભાઈ, પરેશભાઈ, કેતનભાઈ, હું જે નીચી પસંદગી કરે છે એ ઊંચો હોય નહીં. એ ભગવાનનું આવું મહાપ સુખ મૂકી અને હાવ સામાન્ય સુખને પસંદ કરે. અને આપણે બધા જીવીએ છીએ તો સુખ. સંપ્રદાયમાં 2 શબ્દ બહુ પ્રસિદ્ધ છે, એક છે વાસના અને બીજી છે ઉપાસના. લોકો એમ કે વાસના મૂકીને ઉપાસના કરવી. નિર્મળભાઈ, હાવ સાદી ભાષામાં વાસના એટલે હું? જગતનું સુખ મેળવવા માટેનો કરેલી મહેનત, એનું બીજું નામ છે વાસના. કે તમે સુખ મેળવો, સુખની આપણી જરૂરિયાત છે. પ્રત્યેક વ્યક્તિઓની 3 જરૂરિયાત છે, એક સુખની, એક સ્નેહની અને એક કર્મની, કામની. તમે જોજો કામ ન મળે તો મારા મૂંઝાય. આ તમારે તે અત્યારે
મોટા સાહેબ આવ્યા હોય પીએમ જેવા અને કંઈક જોબ કોકને છૂટી જાય તો માણા મૂંઝાય કે આવ્યો ને મારી છૂટી ગઈ, મૂંઝાય ને નિર્મળભાઈ, નિમિતભાઈ. એટલે આ સુખ સ્નેહ અને કર્મ વિના કોઈ જીવી શકે એ વ્યક્તિગત માંગ છે આપણી. પણ એ માંગ જો ભગવાન હારે અડી જાય, આમ તો 3 વસ્તુ આપણામાં હોય, સુખ હોય, પ્રેમ હોય, આ તો જ્ઞાન હોય, પ્રેમ હોય અને કર્મ હોય. શું? જ્ઞાન, પ્રેમ, કર્મ. બોલો જોઈ, જ્ઞાન, પ્રેમ અને કર્મ આપણા નેચરમાં હોય જ. દરેક માણસ તમે જોજો લાઈફ ટાઈમમાં કંઈક જાણ જ કરતા હોય. અને આજે તો મોબાઈલનું માધ્યમ થઈ ગયું છે એટલે બાજુવાળો હું છે એ ન જાણે, કોકનું હું થાય છે જાણ કરે, ખુદને ન જાણે. એટલે મેં કીધું ટીકા કરનારા બહુ હોય છે, ટેકો દેનારા ઓછા હોય. રમેશભાઈ જેવા ટેકો દેનારા હતા. આજે એને આગળ ઝંડો લઈ અને આ બનાવ્યું તો આજ તમને બધાને લીલા લહેર છે. બરાબર છે ને? આ સાચું જાણવું કહેવાય. એટલે જાણવાની તો બધાને હોય, જાણવું. અને બીજો પ્રેમ અને ત્રીજું કર્મ. ગીતાજીમાં ગોપાળાનંદ સ્વામીની વાતોમાં વારે વારે આ 3 શબ્દ આવે: જ્ઞાન યોગ, કર્મયોગ ને ભક્તિ યોગ. આ તો આપણે કરતા જ હોય, કોકમાં પ્રેમ કરતા હોય, કંઈક જાણ કરતા હોય, ને કંઈક કોક માટે કર્મમાં કામ કરતા હોઈએ. આ તો એને કરતા જ હોઈએ છે, કંઈ નવું નથી કરતા. એટલે અમે રાત્રે આવતા ત્યારે મેં કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કાંઈ ટાળવાનો નથી, વાળવાનો સંપ્રદાય છે. હું ટાળવાનો નહીં, આપણે વાસના ટાળવાની નથી, વાળવાની છે. આપણે વિચારો ટાળવાના નથી, વિચારો વાળવાના છે. આપણે કામ કરતા બંધ થઈ જવાનું નથી, કામ વાળવાનું છે. એટલે કે ખોટી જગ્યાએથી સાચી જગ્યાએ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. આ સંપ્રદાયનું રહસ્ય છે. હા, એટલે ગોપાળાનંદ સ્વામી કે આપણું જ્ઞાન છે એ આત્મા કે પરમાત્મા સંબંધિત થઈ જાય, ભગવાન કે સંત સંબંધિત થઈ જાય તો એ જ્ઞાન યોગ બની ગયો. જ્ઞાન તો જાણ તો કરતા જ જગતનું, પણ એ જાણવાનું જાણીએ તો જ્ઞાન યોગ થઈ જાય. આપણો પ્રેમ છે એ આપણે સંપત્તિમાં પરિવારમાં હોય જ, પણ એ પૈસામાં પરિવારજનોમાં હોય જ, કે પત્નીમાં હોય જ, પણ એ પ્રેમ ભગવાનમાં સંતમાં થઈ જાય તો એ ભક્તિ યોગ થઈ ગયો. આપણે કામ તો કરતા જ હોઈએ, પણ કુટુંબ માટે કરતા હોય એની જગ્યાએ હરિકૃષ્ણ માટે કરવા માંડીએ તો કર્મયોગ થઈ ગયો. અને કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિ યોગ, એમાં રૂપિયાનો વેપાર ને લાખનો લાભ. ગોધરામાં ધર્મવલ્લભાનંદ બ્રહ્મચારી ત્યાંનું ગોયા તળાવ છે, ત્યાં સ્નાન કરવા ગયા ને તે પછી ત્યાં ધ્યાનમાં બેઠા ને પછી ખેસ્યું હુકવા મૂકેલું ત્યાં ભૂલી ગયા અને વી આવ્યા ભગવાનનું સ્વામિનારાયણ કરતા મંદિરે. પછી મંદિરે આવી અને ઠાકોરજીને આરતી ઉતારવાનું સ્નાન કરવાનું થયું એટલે કે હાલે હવે એ 3 કિલોમીટર દૂર તળાવની પાળે ધોત્યું પડી ગયું છે. હે પ્રભુ, હવે તમારે આરતી કરવા માટે ધોત્યું જોવે ને ધોત્યું ત્યાં રહ્યું છે. ત્યાં સંકલ્પ કરે ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ અને એની ધોતી ત્યાં વાયડે હું કહેતી હતી તેને લાવીને અહીંયા મંદિરમાં આપી દીધી. મારે એ કેવું છે કે એકવાર ભગવાનમાં કે સંતમાં સુખ મનાય તમારા બધા કામ થઈ જાય. હવે ફરીને ત્યાં લેવા જવાનું આવવાનું થાય તો મધવાસીના કૃપારામભાઈ અને લુણાવાડના ખુશાલભાઈ, આ 2 કૃપારામ અને ખુશાલ 2 જગરજાન દોસ્ત. ગોપાળાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી જેવા મોટા સંતના યોગમાં આવતા સત્સંગી થયા. ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં રંગોત્સવ કર્યો હતો, જબરો રંગોત્સવ કરેલો. એવો રંગોત્સવ કર્યો ન ભૂતો ન ભવિષ્યથી. એ વખતે ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાઈ ચૂક્યું હતું. એને એમ થયું સ્વામીપંથી કેટલા છે, બુદ્ધિશાળી માણસ, એટલે ગણતરી કરાવી. જ્યાં જાજો જથ્થો હોય ત્યાં થોડુંક વિરોધ ન કરાય, મૂર્ખ હોય ટોળાને સામું પડે, ડાયો હોય ટોળાને નમી દે. સમૂહની સામે ન પડાય કોઈ દી, સમૂહની સાથે રહેવાય. સુખી થવાનો આ સીધો રસ્તો છે. તે એ દુર્ગાશંકર શાસ્ત્રી એ વખતના સાક્ષર હતા. એને 45 જેટલા સુનંદા સાક્ષર ભણતર ગણેલા માણસો લખી નોંધ કરાવી કે સ્વામીપંથી કેટલા છે. મહારાજે રંગોત્સવ કર્યો, એ રંગોત્સવમાં એને નોંધ કરી છે કે
96,782 ગુજરાતમાં સ્વામીપંથી છે. અંગ્રેજ શાસકોએ નોંધ કરી છે. આપણા ગ્રંથમાં લખ્યું, કહેતા હતા ને કહેતે તેવું નથી. આધારાનંદ સ્વામી લખ્યું કે 3 લાખ અલગ લોગ કહાવે 100 ઉત્સવ મેં પ્રેમ સે આવે. 3 લાખ લગીના માણસો પ્રેમથી આવ્યા. હવે એટલા 4-5-3,500 જેટલા બારી આઉટસ્ટેટના ન આવ્યા હોય? હે, ગુજરાતના એટલા આવ્યા હોય તો એટલા 3-4 હજાર બહારના ન આવ્યા હોય? પણ કહેવાનું કે જે આપણા ગ્રંથોમાં લખ્યું છે એ આપણે આમ એની દ્રષ્ટિએ મૂલવી તો ઓથેન્ટિક છે. મારે તો એ કહેવું છે કે એ ઉત્સવમાં આ 2 ભાઈ આવ્યા હતા, મધવાસીના કૃપારામ અને લુણાવાડના ખુશાલભાઈ, વંશ વીર. હવે એમાં મધવાસીના કૃપારામ હતા, એને એની થાળીમાં જ ખાવાનું ફાવે. આવી ટેવ પડી ગયેલી. માણસને કેવી ટેવ પડી જાય કઈ ખબર ન હોય હો. હા, જો અહીંયા બેઠા છીએ ને બધી ખુરશીઓ હરકી જ હોય, પણ અમુકને ટેવ પડી ગઈ કે આ ખુરશી જ બેહવું. હા, હવે ખુરશી બદલે તો એનો બાપ મારે એટલે મોહમું લાગે. એમાં હું બાપા આ બેસ ને સાંભળવાનું સાંભળીને કરવાનું કરીને, પણ માણસ આ કુટેવ પડી જાય. અને ભગવાન સ્વામિનારાયણ શું આવ્યા? કુટેવને સુટેવમાં બદલી દીધી, કુસ્વભાવને સુસ્વભાવમાં બદલી દીધા. આ મહારાજની વિશેષતા હતી. એની થાળી વગેરે એને ખાવાનું ન ભાવે. એની મમ્મીએ ભાતું કરી દીધેલું, થાળી આપી. હવે ત્યાંથી આવતા હતા ને વડતાલની બાજુમાં જ તે સંજાયા ગામ છે, સોજિત્રાની સંજાયા. સોજિત્રા તો થોડું દૂર છે, પણ સંજાયા તો વડતાલથી માત્ર 3 જ કિલોમીટર દૂર. હવે ત્યાં તળાવની પાળે વડલા નીચે બેસીને ભોજન કર્યું. અને થોડું ઘી વધારે ન ખાઈ ગયેલું છે, કારણ કે બ્રાહ્મણના ભોજન ઘીથી લચબસતા હોય. આજે ક્યાં એવા ઘી ખાનારા રહ્યા છે? હા, પેલા 2 પી જતા. આજે તો કોલેસ્ટ્રોલ. હા, મારો બેટો ક્યાંથી આવે ખબર જ ન પડે. અને બહુ તપાસ કરો ને એટલે ટેન્શન આવી જાય. બહુ નહીં તપાસ કરવાનું. બરાબર ને? અને તોય જે 5 મિનિટ સેટ નથી થવાની. થોડોક ભરોસો રાખવાનો આપણા આત્માનો અને આપણામાં બેઠેલા પરમાત્માનો. જ્યારે આપણે ખુદ ઉપર ભરોસો રાખશું ત્યારે દુનિયામાં કાંઈ અશક્ય રહેશે નહીં. ખુદ ઉપર રાખવાનો. ઘી નાખેલી થાળી આમ લુવા ગયા ત્યારે છટકી ગઈ, વહી ગઈ થાળીમાં. હવે ગુરુપર એમ થયું થાળી વગેરે ખાવું કેમ? એટલે બાપા આ 3 લાખ માટેની 2 લાખ થાળીઓ મગાવીશ, ખાઈ લે ને સાનો માનો. મારી થાળી. મમત્વ દુઃખનું કારણ છે. સૌથી મોટું દુઃખ હોય તો ખોટું મમત્વ. મમતા દુઃખ કેરું મૂળ છે, મમતા માય સહસ્ત્ર શૂળ છે. ભૂદેવ વાંધો નહીં. હા, એ બ્રહ્મરૂપ કહેવાય, બ્રાહ્મણના દીકરાઓ. મમતા દુઃખ કેરું મૂળ છે, મમતા માય સહસ્ત્ર શૂળ છે. મમતા મનમાંથી જોતજે, સુખ શાંતિ જન તો જ તે સજે. સુખ ને શાંતિ જોતે ખોટી મમતા મૂકી દો. મમતા થાળી મમતા થઈ ગયેલી. તમને આશ્ચર્ય થશે. અમે નાના હતા અને એકવાર જાનમાં ગયેલા, તો એક મારી હારે જૂનો મિત્ર હતો, એનું નામ હતું ભગુ. હવે ત્યાં ગયા ને રોકાણા. પછી લેટરીન જવાનું. એ કે મને કે સ્વામી મારા ઘર સિવાય લેટરીન ફાવે જ નહીં. હવે એનું ઘર ત્યાં જાનમાં ગયા હોય ને એની લેટરીન ક્યાં રૂક્યાથી? એટલે માણસને કુટેવ કેવી પડી જાય છે. એવું નથી બીડ્યું ને એને કુટેવ પડી જાય, કંઈક જવાની કુટેવ પડી જાય છે. આવું રિયાલિટી. એ બહાર ગામ જાય ને તો એને સંડાસ જ ન ઉતરે, કારણ કે માઇન્ડમાં આવી ગયું. અને માણસના મગજમાં સ્કિલ પાવર કરતા વિલ પાવરની બહુ જબરદસ્ત તાકાત હોય છે. સ્વામિનારાયણ ભગવાનને પૃથ્વી ઉપર આવીને બધાને વિલ પાવરથી ભરી દીધા. સ્કિલ પાવર કરતા વિલ પાવરમાં જબર તાકાત હોય છે. હું કામ એ પોતે વિલ પાવર વાળા હતા. એટલે એ 11 વર્ષનો બાળક ભર ચોમાસે અષાઢ સુદ દશમ એટલે આંબેલાની ધારે વરસાદ વરસતો અષાઢી મેઘ આવી ચડ્યો ત્યારે નીકળે અને ઉઘાડા પગે નીકળે.
હું સમજવા જેવો પોઈન્ટ કહું છું કે જીવનથી જીવન જગે, જ્યોતથી જ્યોત જગે. નીકળ્યા તો જાવું તો હિમાલયમાં. આપણે તો હિમાલયની યાત્રાએ જવાનું હોય ને તો ઠેલો ભરીને, અરે સુટકેસ ભરીને કપડાં ભરીએ, ક્યારેક ક્યાંકથી ઠંડો પવન અડી ન જાય. એટલે જાસ તે ઠંડો પવન લેવા જાસ, ખાઈ લે ને થોડોક. પણ એટલા બધા શરીરની સેફટીમાં રહીએ, ન પૂછો વાત. એને મહેન્દ્રભાઈ, પરેશભાઈ એમને ગયા તો ખાલી કોપીને જ પહેરી. ભાર નામે મહારાજ કે અમને એક રૂમાલ પણ નહોતો ફાવતો. અને પૂજાનું પુસ્તક હારે રાખ્યું. અને સરયુ ગંગામાં ગયા તો પણ નિષ્કુળાનંદ સ્વામી નોંધ્યું કે પૂજા પુસ્તક પાછળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. બીજું જે કાંઈ લીધું હતું એ બધું જવા દો. પૂજાનું પુસ્તક મારે એ કેવું છે કે પુરુષોત્તમ નારાયણ હતા તોય તે એને આવી વિકટ વેળાએ પૂજાનું પુસ્તક ન છોડ્યું. એ પુરુષોત્તમ નારાયણ મને તમને એમ કે હવે તમે બધા એક એક પૂજારી થઈને પૂજા કરો, એ પૂજા આપી શકે. વિપત્તિ કાળમાં ચપ્પલ છોડી દે, હાથનો દંડીકો લાકડો લીધો તો એ છોડી દે, જનોઈ જાતી હોય તો જવા દે, પણ પૂજાનું પુસ્તક ન જવા દે. આટલા પૂજાના આગ્રહી હતા. એ એક એકને પૂજારી બનાવી શકે. એ ઘર ઘર પૂજા કરતા પુરુષોત્તમ નારાયણ કરી એના જીવનમાં હતું. અને આપણે તો બારગામ જવાનું હોય તો 15 જોડ કપડા સુટકેસમાં ભરવીને પૂજા. સ્વામી જગ્યા નહોતી એટલે બાપા એ 2 જોડ લીધો જ ને તો 10 પૂજા અમે એટલી જગ્યા હતી. પણ આપણા મગજમાં જ ન હોય ને પૂજા રાખવી, એવું આપણા મગજમાં જ નથી. અને ઓલા આવા ધોધમાર પાણીમાં વ્યસ્ત પૂજા નથી જવા દેતા. હવે હિમાલયમાં ગયા, ચોમાસાનો ચાતુર્માસ પૂરો થયો, શિયાળાની ઠંડી, નાના પૂજારીઓ બદ્રીનાથ કે કેદારનાથના નીચે આવી જાય એ વખતે એને એ વાટ લીધી. અને પૂજારીએ પ્રેમથી એક ચાદર આપી હતી, એ ગરીબને આપી દીધી, ઉઘાડા પગે. પૂજા નથી મૂકતા હો. સ્પષ્ટ લખ્યું છે આધારાનંદ સ્વામીએ કે ભગવાન સ્વામિનારાયણ 6.5 મહિના સુધી માત્ર વાયુ ભક્ષણ કરીને રહ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે ભૂલે પણ નિજ દેહને માને નહીં કોઈ દિન, હરી ઈચ્છાએ તન રહ્યું પણ ન કર્યું પ્રભુએ જતન. હા, આ વિલ પાવર હતો કે જ્યાં આપણને સંકલ્પ પણ ન થાય કે આપણે આવા સમયે અહીંયા જઈએ, હાવ પહેલા હંકેલી લઈએ. અને એ વખતે એ દેહાતીત નિત્ય ડોલતા અને બ્રહ્મકુમારીએ બોલતા. એ આપણા ઈષ્ટદેવ હતા એટલે એ બ્રહ્મનાદ કરે કે નિજાત્માનમ બ્રહ્મરૂપનો સિંહનાદ ફૂકે અને હજારોને બ્રહ્મરૂપ કરી દે, હજારો નિર્ભયને અચિંત કરી શકે. હજારોને એમ કે તકલીફ પડે તો અરે ઘરના ઉંબરે મરચા બાંધતા નહીં, લીંબુ ટાંગતા નહીં, 5 મંત્ર કરજો તમારું કામ થઈ જાય. હે કે તમે કૃષ્ણ ભગવાનને યુદ્ધ વખતે અર્જુનને હથિયાર હેઠા મૂકી દીધા, તેવું કીધું કે હે પ્રભુ, આ અર્જુન જો હથિયાર લેશે તો હું 5 માતાજીને શ્રીફળ માનીશ. કૃષ્ણ ભગવાને એવું કીધું, હે પ્રભુ, હે ગણપતિ બાપા, જો આ અર્જુન હવે હથિયાર ઉપાડે તો હું તમને 1 મણ ઘીના લચપતતા લાડુ જમાડીશ. હે હનુમાનજી, હવે અર્જુન જો ધનુષ ઉપાડે તો તમને 5 ડબ્બા તેલની માનતા રાખું. હે ભગવાનને હું કીધું, એટલે મેં કોઈ દી નથી કરી માનતા, તને નથી કરવા દેવાનું, તું ઉપાડ, તારું કામ તારું કર, મારું હું કરીશ. હે આમ કરીને નિર્ભયતાના, નચિંતતાના સિંહનાદ પ્રાણ ફૂક્યા છે. એ આપણી આધ્યાત્મિકતા છે, એ આપણા સંપ્રદાયની દિવ્યતા અને ભવ્યતા. એટલે સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને નિર્ભય અને નિચંત કર્યા. નિષ્કુળાનંદ સ્વામી કે નિર્ભયની નોબતીઓ વાગીને સૌના મસ્તક ઉપર મળ, સૌ સિંહનાદ કરતા હતા. આ ભગવાન અને સંતમાં સુખ મનાય ત્યારે એના વચન મનાય. અને થાળી વગર ન જ ફાવતું, તે 2 દી સુધી જમ્યા વગર ન રહ્યો. થાળી વિનાનું પછી મને કંઈક જમ્યા. ઘરે ગયા, એની માતાનું નામ હતું ગૌરીબા. એ કહે છે કે બેટા કૃપારામ, હા, એ કે આ વખતે તું ભગવાનના દર્શને ગયો પણ થાળી જ ઘરે ભૂલી ગયો. મને તને ચિંતા થતી કે આ થાળી વગર તને ફાવતું નથી અને થાળી જ ઘરે પડી હતી. ત્યારે કૃપારામ કે કોને કીધું ઘરે પડી?
મારા હાથમાં લપટીને સંજયના તળાવમાં વહી ગઈ હતી ને. કે બેટા આ રહી થાળી. ત્યારે એક ઉપર આમ બોલ્યો કે માં, થાળી તો હું લઈ જ ગયો તો, પણ એ સંજાયાના તળાવમાં ધોતા પાણીમાં બુડી ગઈ. પણ તમને આપી ગયા એ મારો પુરુષોત્તમ નારાયણ હતો. મને એમ થાય છે કે માં, મારી થાળીની રક્ષા કરતો હોય તો મારા જીવનની રક્ષા કેમ ન કરે? કે બેટા, જો તારી થાળીની રક્ષા કરવા પુરુષોત્તમ નારાયણ આવ્યા હોય તો મારી પણ રક્ષા કરશે. માટે આજથી હું તારી આશ્રિત, ભગવાન સ્વામિનારાયણને આશ્રિત થાઉં. મારે એ કહેવું છે કે એકવાર એના થઈ જાઓ, તમારા બધા લાડ પાળે, બધા કોડ પૂરા કરે. અહીંયા એવા સુખ આપે છે, કોઈ થોડા સુખ આપતા નથી, પણ આપણે એમનું માનવું જોઈએ. બધું આ લોકના સુખ આપે અને પરલોકના સુખ આપે. મોણપરી ગામમાં વશરામભાઈ પટેલ હતા ને કૃષ્ણચરણ સ્વામી, કુકાવાવના કરશન પટેલ, ગોપાળાનંદ સ્વામી દર વર્ષે જુનાગઢ સત્સંગ કરાવવા 1 મહિનો જતા હતા. તો ત્યાં કુકાવાવ ઉતર્યા, પછી સ્વામીને જાવું હતું જુનાગઢ. તો હરે ગાડું જોડીને ગયેલા. ગાડું જોડતા જોડતા પછી વાતો કરતા જતા હોય ને, કારણ કે અમારે સાધુને હું, તમે અમારી અનવસ્ત્રથી સેવા કરો ને અમારે તમારી કથા વાર્તા કરીને ભગવાનનું સત્સંગનું આપણું સ્વરૂપ ઓળખાવીને સેવા કરવાની. જતા હતા તો રસ્તામાં સ્વામી કે આમ તો સુખી, આમ તો સુખી જ છીએ, પણ સ્વામી અમારે સંસારીને શું હોય કે સંસારીને એટલું સુખ સુખ વીતવી ના પામે દુઃખ. કાં પૈસો નો દુઃખી થાય ને કાં પરિવારમાં પાલણું ન બંધાણું હોય તો દુઃખી થાય. સ્વામી બધું તો છે, મારે તો એક દીકરો છે પણ દીકરાના લગ્ન ત્યાં 10 વર્ષ ત્યાં દીકરા નથી થતા. સ્વામી કે 1 નહીં 3 થાય. પુરુષોત્તમના સાધુની તાકાત જુઓ. એક અક્ષરધામનો મુક્ત આવશે. અને ગોપાળાનંદ સ્વામીના વચને જન્મેલા એ રાણાભાઈ મોટા થઈને કૃષ્ણચરણ સ્વામી બન્યા. એ ત્યાં મોણપરીમાં મંદિર બંધાવતા હતા અને મંદિરમાં સેવાની જરૂર હતી અને પૈસા થતા નહોતા. ગામમાં વશરામ પટેલને પૈસા ખરા પણ મંદિરમાં વાપરે નહીં. હોય વાપરવા પાસે હોય નહીં, હોય એ વાપરે નહીં. આ તકલીફ થાય નિર્મળભાઈ. બાકી હોય એ વાપરતા હોય. આમ તો તમે ભાઈઓ છે એ વ્યસન મૂકી દો, બાયું છે એ ફેશન મૂકી દો તો મંદિરનું બીજે દિવસે દેવું ભરાઈ જાય. હો, ભાઈઓ વ્યસન મૂકે ને બાયો ફેશન, એટલું જ કરવાનું. જાજુ કેતનભાઈ કરવાનું નથી. પણ હા એવા એ કે સ્વામી આ વશરામ પટેલ છે સુખી બહુ છે પણ સંતતિ નથી. સ્વામી કે વશરામભાઈ, મૂળ તો તમારે બીજું લગ્ન કરવાનું માથાકૂટ મૂકો ને કે 2 લગ્ન કર્યા હતા એને. તમારે મૂળ તો દીકરાની જ ઈચ્છા છે ને, લગ્ન કરશો તો ખર્ચો જ થવાનો જ છે. તમે જેટલા 100 રૂપિયા આપો એટલા દીકરા આપો. અને પટેલ પાસો પડે એ 400 આપ્યા અને સ્વામીના વચને કનૈયા કુંવર જેવા 4 થયા. મારે કહેવાનું કે આ લોકના દુઃખ ટાળે ને સુખી કરે. અહીં કે છે ને ભગવાન અરુ ભગવાન કે સંતા તામે સુખ રહત અનંતા. તમે ભગવાન કે સંત ના થઈ જાઓ એ તમને સુખથી ભરી દેશે. પણ એકવાર આપણે એના થાવું પડે તો કામ થાય. આપણે ભગવાનને સંતના ન થાય અને કેવળ માયાના જ રહીએ તો મેળ ખાય નહીં. રામજી શેઠ મેમકાના થઈ ગયા. એમના દીકરા અમરસિંહને પરણાવવા જતા હતા ને જાન પાછી આવતી હતી ને વચમાં લૂંટારાઓ બેઠેલા. હાંજ પડી ગઈ. હવે એ સાંજે એક ગામે પહોંચવાનું હતું, ત્યાં લગભગ 8 વાગે પહોંચી જાય એવું હતું અને 6 થી 8 એમ લગભગ પહોંચી જાય એમ હતા. હજી ઓલું જ હતું. ભગવાન સ્વામિનારાયણે એની જાનને ભદ્રેશી ગામમાં રોકી દીધી, એટલે લખતર ન પહોંચવા દીધી. દર્શન દઈને હાંકવા જાય તો આડા ઉભા રહે અને આકાશવાણી થાય આગળ હાલતા નહીં, ભય હે. રામજી શેઠને એમ તો કાકોનો ભય છે, હું કાંઈ નહીં. પછી રોકાણા. પછી બીજી જાન પગી ત્યારે લૂંટારા આવ્યા. એ કે તમારું નક્કી હતું, અમે 10 જણાને કન્ફર્મ કરીને આવ્યા. તો આ બધા લૂંટારા હોય ને બધા બહુ પાકું કરીને પછી લૂંટ કરતા હોય. આતંકવાદીઓ બધું પાકું કરીને એટેક કરતા હોય. કેટલી મહિના પહેલાના પ્લાન હોય. એ કે અમારો તમે એક ઘડીકમાં તમે અહીંથી ભદ્રેશીથી લખતર જાન, ત્યાં લખતરમાં તમારા જાનના ઉતારા નક્કી થઈ ગયા હતા પરસોત્તમ પટેલને ત્યાં, અને તમે વચમાં રકાય શું કામ ગયા?
ત્યાં કે પુરુષોત્તમ પટેલને આ ઉતારા નક્કી થઈ ગયા હતા, પણ પૂર્ણ પુરુષોત્તમ આવ્યા એને રોકી દીધા. ત્યાં કે એ ચોક્કસ ભગવાન છે. મારે કેવું છે કે જાનની રક્ષા કરવા આવે. અને એટલું નહીં, એનો દીકરો નારાયણ, રામજી પટેલને 2 દીકરા હતા, એમાં નારાયણનો ઘરનું અચાનક મરી ગયું. અને એ વખતે વણિક પરિવારમાં નિમિતભાઈ એવો નિયમ હતો કે ફરીને લગ્ન કરવા હોય તો 12મું થઈને પહેલાથી સંબંધ કરી નાખવાનો. આપણે જેવું નહીં કે ગમે ત્યારે કરવા જ કરી લેવી. એ નિયમ હતો વણિક પરિવારના. બધા અમુક જ્ઞાતિના નિયમો હોય. હવે 10 દી થયા પણ સારું કોઈ માંગવું આવે નહીં. એમાં વઢવાણથી ભૂદેવ આવ્યો. એ કે 500 રૂપિયા આપો તો તમારા દીકરાના હક પણ કરી દઉં. મોટા શેઠ અને એમ તો કાંઈ વાંધો નહીં કે રોક્યા. અડધી રાતે હુતા હતા, રામજી પટેલની ચાદર ખેંચીને પુરુષોત્તમે જગાડ્યા. એ કે આ ગોળો ગોફણ બે જશે, 500 લઈ જાય છે ને તારો પુત્ર વાંઢો રહેશે. તો મહારાજ કે તને ઠગવા માટે આવ્યા છે. તારા નારાયણના હક પણ હું કરી દઈશ. પમદી 12મું છે ને, કાલે હું રામપરાથી મોકલીશ, એને હક પણ કરજો. અને રાધા જેવી રાણી આવશે અને નારાયણનો આલોક ને પરલોક સુધરી જાય. મારે એ કેવું છે કે છોકરાના હક પણ ની ચિંતા થાય તો એકવાર પુરુષોત્તમ નારાયણ ના થયા હોય તો પુરુષોત્તમ નારાયણ દીકરાના હક પણ કરાવી દે. જાનની તો રક્ષા કરે, થાળીની તો રક્ષા કરે. એમાં સુખ છે. આપણે એને સુખ માનીએ તો સુખ બહુ મળે, પરંતુ આપણે માનવું જોઈએ. બાબરિયાવાડથી એક પ્રસંગ કહીને પૂરું કરું. બાબરિયાવાડથી સંઘ ગઢપુર આવતો હતો. વચમાં મહુવાના પાદરમાં નિર્મળભાઈ એક પટેલ હતા, રામજી પટેલ એનું નામ હતું. એ કે ક્યાં જાવ છો? તો કે સ્વામિનારાયણના દર્શને જાવીશ. કોણ સ્વામિનારાયણ? કે ભગવાન સ્વામિનારાયણ. આજ ઘોર કળયુગમાં અનંત આત્માના ઉદ્ધાર કરવા કરુણાનિધિ અવતાર લીધો છે. આપણે રોજ બોલીએ છીએ ને કે આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. આ કરુણાનિધિની કરુણા છે. અને પછી હું બોલીએ મોટી કરુણા કહે તો કે મુક્તિ વાંકી ચૂકી હતી. હા, મુક્તાનંદ કહે મુક્તિ. આ મહારાજ તમારા કલ્યાણના સીધા રસ્તા બતાવી દીધા. ઋષિ મુનિઓએ સાધના આરાધના કરીને ઘણી વાંકી ચૂકી કરી નાખી હતી, પણ કરોડ ભુવનના નાથે આવીને બહુ સીધી કરી નાખી. કરુણાનિધિ કરુણા બહુ કીધી. આજે એ સહજમાં કલ્યાણ કરે છે, સહજમાં અનેકને સમાધિઓ કરાવે છે, સહજમાં સંસારની વાસનાને ઉપાસનામાં બદલી આપે છે. એ વ્યક્તિની વેદનાને વાંચે છે, એ લાગણીને માંગણીને સમજીને એને અભરે ભરે છે. કે મેં તો નામ સાંભળ્યું નથી, આલ્યો આ સ્વામિનારાયણને મારા 10 રૂપિયા આપજો. સંઘ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું કરતો આવતો હતો. સ્વામિનારાયણ 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 ભજન કરતા ગઢપુર પહોંચ્યા. લીલોડા ડીમડા નીચે 3 છોગલાવાળી પાઘને ધરતલ પુરુષોત્તમ નારાયણ બેઠા હતા. પુરુષોત્તમના ચરણારવિંદમાં 10 રૂપિયા અર્પણ કર્યા. બધી ભેટ સોદાગર અર્પણ કરી. 10 રૂપિયા જોઈને મહારાજ કહે છે કે મારે ટાણે આપવા જવું પડશે. સમયનું કામ કરે. સંગતો દર્શન કરી ઉત્સવનો આનંદ માણી ઘેર પહોંચ્યો. 4 વર્ષના વાણા વાયા. રામજી પટેલને 4 દીકરાઓ હતા, પણ જ્યારે સમય વિપરીત થાય ત્યારે સંજોગ અને સંબંધ પણ થપાટ મારતા હોય છે વ્યક્તિને, અને પોતાયા જ પરાયા બની જતા હોય છે. અને એનો આઘાત તો જેને લાગ્યો હોય એ સમજી શકે. પોતાનો પરાયો બની જાય અને પોતાનો માણસ પોતા ઉપર વિશ્વાસઘાત કરે ત્યારે કોઢ નીકળ્યો તો કે અપશુકનિયાળશો. જ્યારે હતા ત્યારે ગામના શેઠ હતા, હગા છોકરા એની સેવા કરે નહીં. રામજી પટેલને એમ થયું કે આની કરતા તો મરી જવું બહેતર છે, કે જેની માટે મેં આખી જિંદગી આપી એ આજ મને દવાખાને લઈ જવા તૈયાર નથી, જમવા તૈયાર નથી. કારણ કે જ્યારે તમારો વિપરીત સંજોગ હોય એને કઠણ દેશકાળ કહેવાય. તમારા પોતાના તમને કોઈ સાથ ન આપે. એમના નોકરને બોલાવ્યો, એ કે હાલ મારે દવાખાને જવું છે. ગાડું સીધું તે ગામના પાદરમાં નીકળ્યા. પછી સમુદ્ર તરફ ચલાવ્યું. સમુદ્ર નજીક આવ્યો, એના નોકરને કે તું ઉયો જા. કે દાદા કયા દવાખાને? તો કે મોટા દવાખાને જવું છે, હું પાછો નહીં આવું કે છે. ગાડાવાળો પાછો વળે અને જ્યાં દાદા સમુદ્રમાં જ્યાં પાણી આવે ને ત્યાં ઝંપલાવા જાય ત્યાં પુરુષોત્તમ નારાયણ બ્રહ્મરૂપે બ્રાહ્મણના રૂપે આવીને પ્રગટ થઈને
સીધું નામ લઈને કે અરે પટેલ, હા હા હા, આમ જવાય નહીં. અરે તમે તમારો રસ્તો સંભાળો ને મને મારા રસ્તે જવા દો. ના, કોઈનું દેણું રાખે નહીં મોરારી, વ્યાજ સહિત આપે ગીરધારી. પ્રેમાનંદ સ્વામી આનો આખો પદ બનાવ્યું છે કે પુરુષોત્તમ વ્યાજ સહિત આપે. અને કેવું વ્યાજ? ચક્રવર્તીનું ચક્રવર્તી એનાય બાપ જેટલું વ્યાજ આપે. કેટલા રૂપિયા આપ્યા હતા? 10,000. હવે 4 વર્ષમાં 10 ના 10,000 થાય હે? અને એ જમાનો હતો બહુ, ત્યારે પૈસો ગાડાના પૈડા જેવો જાડો કહેવાતો હતો કે રૂપિયાના 5 મણ ઘઉં આવતા હતા, રૂપિયાનું 5 મીટર કાપડ આવતું હતું, 1 રૂપિયાના 7 મણ ચોખા ને 1 રૂપિયાની 6 મણ દાળ આવતી હતી. આજે 600 રૂપિયાની 1 મણ નહીં આવતી હોય છે ને. એટલી 10 રૂપિયાનું તોલું હોનું મળતું, આજે લાખે પહોંચવા આવ્યું છે. મારે એટલી સસ્તી એ 10 રૂપિયાના પુરુષોત્તમ કે તમે માને 10 લાખ, અરે 10,000 રૂપિયા આપ્યા છે. અરે કેદી મેં કોઈ દી કોઈ નથી આપ્યા. મારા ઘરમાં જ 6,000ની મૂડી હતી, એ તે ચક્કર અવળું પડ્યું તે બધી વપરાઈ ગઈ. આ મને એની ટેન્શનમાં કોડ થયો એટલે હવે છોકરા સેવા નથી કરતા. મહારાજ કે સાંભળો રામજી પટેલ, તમે અહીં બાબડિયાવાડનો સંઘ કાઠિયાવાડમાં આવતો હતો ને સંઘ સાથે 10 રૂપિયા કોકને મોકલ્યા તો કે હા, તે કે એ જે તમે સ્વામિનારાયણનું નામ સાંભળ્યું અને એનો સ્વીકાર થઈ ગયો ને 10,000 રૂપિયા મોકલ્યા, આ 10 રૂપિયાના આ 10,000 રૂપિયા આપવા આવ્યો. પણ પ્રભુ આટલું તાકે હા, હવે મારે રૂપિયા લઈને કરવા હું? આ કોડ નીકળ્યો, ગામમાં કોઈ ગણતું નથી. મહારાજે આમ કહીને આમ હાથ ફેરવો. એ કે મારા સંઘને જોઈને તને આદર થયો, એના બદલામાં આ તારો રોગ ગયો અને તે 10,000 રૂપિયા આપ્યા, એના 10 રૂપિયા આપ્યા, એના બદલામાં આ 10,000 રૂપિયા આપું. અને તને એ મારા સંઘની વાતો સાંભળીને મારા સંતો પ્રત્યે આદર થયો, એના બદલામાં તમે પાછા જાઓ, આખું ગામ તમારું સન્માન કરશે. અને 10 તમારે તો 6,000નું જ મૂડી હતી ને, આ 10,000 છે, 6,000 4,000નું વ્યાજ છે એ દેવું થયું છે આપી દીધું, તોય 6,000ની મૂડી પાછી આપ્યું. હા, આ ભગવાન. અને રામજી પટેલનો રોગ લોકનો તો વગાડ્યો, પણ પ્રભુ પછી મહારાજ કે તમને હજી 10 વર્ષનું આવડતા બાકી છે, તમે મરશો તો ભૂતિઓની ભટકશો, અને 10 વર્ષ પૂરા થાય ત્યારે હું તમને 100 વિમાન લઈને તેડવા આવીશ. તમે વિચાર કરો કેટલા આપ્યા હતા? એક સદભાવ સાથે 10 રૂપિયા. માટે કુભાવ છોડીને સદભાવ કેળવજો, કુકર્મ મૂકીને સત્કર્મ કરજો, કુસ્વભાવ મૂકીને સારા સ્વભાવ કેળવજો, ખોટું બોલવાનું મૂકીને સાચું બોલતા શીખજો, અને નાસ્તિક મટીને આસ્તિક થાજો, વ્યસની મટીને નિર્વ્યસની થાજો. નારાયણ તમારો હાથ પકડી લેશે અને ટાણે જ્યારે તમારું કોઈ નહીં હોય ત્યારે પુરુષોત્તમ નારાયણ આવશે અને આખી દુનિયા તમારી નોંધ લે એટલું તમારું સન્માન કરાવશે. આખી દુનિયાએ નોંધ લીધી. આજ 200 વર્ષે અમારી જેવા સાધુએ પાટે બેહીને એના પોકાર કરીને આખ્યાન ગાવા પડે છે. પાછા ગયા, આખું ગામ સન્માન સાથે આવ્યું અને એને લઈ ગયા, દેવાદાર આવ્યા, એને આ ઉપાડ 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 ઉપાડ. શેમાં હતું? 10 રૂપિયામાં. કેટલા આપ્યા? 10,000. આ સ્વામિનારાયણના ઘરનો વ્યવહાર છે. એટલે આ સત્સંગમાં રૂપિયાનો વેપાર અને લાખનો લાભ છે. માટે આ સત્સંગ કરી લેજો, ભજન કરી લેજો, આવું મંદિર મળ્યું છે તે સેવી લેજો. એ મોટા સંતો આવે, વડતાલ ધામથી આચાર્ય મહારાજ આવે, બધાનું થાય એટલું, આપણી થાય એટલું શક્તિ એટલી ભક્તિ કરી લેવી. આપણા માટે છે. આપણને એમ થાય કે આપણે ભગવાનને સંતોને આપવાનું, એવું નથી. ઈશ્વરના દરબારનો હિસાબ ન્યારો છે. અહીંયા આપણને એમ થાય કે આપણે આપ્યું, ના ના, આપણે અહીંયા ભગવાન માટે સંત માટે વાપરીએ, એ આપણા માટે આપણે કર્યું છે. નિત્યાનંદ સ્વામી બીમાર પડ્યા અને ભજનાનંદ સ્વામીના કહેવાથી આંબા ગામના બોઘા ભરવાડે એને બીમારી માટે બકરીનું અડધો શેર દૂધ આપ્યું, એટલે 250 ગ્રામ દવામાં લેવાનું હતું. બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો કોઈને કોઈની સેવા કરી? બકરી અને બોઘા ભરવાડે સ્વામીની સેવા કરી. સાધુ અને ઘણાને તે મગજ જ ઊંધા હાલતા હોય. એ કે તો સ્વામી સામર્થ્ય હાજર ન થઈ જાય.
એટલે આ તું નિરોગી છો, તને હાજો કરવા એ માંદા પડ્યા છે. બરાબર ને? આમાં કોની સેવા કરી? બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે કે બકરી અને ભોગા ભરવાડે સ્વામીની સેવા કરી, પણ અંતકાળ આવ્યો ત્યારે પુરુષોત્તમ નારાયણ બકરીને તેડવા આવ્યા ત્યારે ભોગા ભરવાડ કહે છે કે તમે? કે હા, શું કામ? કે આ બકરીએ મારા સાધુને દૂધ આપ્યું હતું ને. અરે પણ દૂધ બકરી આપ્યું, દોય મેં દીધું જ. અને બકરી દૂધ જ આપે ને ત્યારે બીજું શું આપે? ટાંગો પકડીને દોઈ લેવાની. હમણાં સિંહ દો હોય ખબર પડે. તો મેં આપ્યું તું કે બકરી તમારી, અને બકરી આખી જિંદગી દૂધ આપ્યું જશે ને. અને બોગા ભરવાડે કોકને આપ્યું જશે ને, કારણ કે 200 બકરા રાખતો. કેવાનું? ભગવાનને સાધુ માટે થયું, એ એના ઘર માટે, આત્મા માટે થયું. આ રામજી પટેલ એ વખતે 6000ના આશામાં હતા, બીજાને રૂપિયા આપ્યા જશે ને, પણ ભગવાન માટે, સંત માટે વપરાણા, એ એના આત્મકલ્યાણ માટે વપરાણા. માટે આપણે ભગવાન કે સંત માટે કરશું એ ખરેખર આપણા જીવના માટે થાય છે, અને બાકી બધું તો પરબારું છે. માટે ઘરનું ઘર થાય એવું કરી લેજો તો પુરુષોત્તમ નારાયણ વરી જશે અને બેડો પાર થઈ જશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.